अग्नि का लकड़ी के साथ कर्ता कर्म भी नहीं है, इसलिए अग्नि लकड़ी को जलाती भी नहीं है। और अग्नि है वो लकड़ी स्वयमेव जलती हुई अग्नि, स्वयमेव जलती हुई लकड़ी की पर्याय में अग्नि निमित्त भी नहीं है, क्योंकि अपेक्षा नहीं है उसको। हाँ, क्योंकि अगर निमित्त हो तो हाँ। नित्य निमित्त बने का दोष आता है, करता અને वो पर्याય પરાધીન होती है, वो पर्याય पराधीन हो जाए ने પછી અગ્નિને પણ જાહેર થવું પડે ને, એને બાળવું જ જોઈએ, હા, બાળવું જ જોઈએ. બાળે તો જ અગ્નિ સિદ્ધ તો જ થાય. અગ્નિ સિદ્ધ થાય. એમ હા, પરાધીન એનો સંબંધ છૂટે નહીં, બંનેને પરાધીનપણું આવે, બંનેને પરાધીનપણું આવે. પણ એમ નથી, સ્વાધીન છે, સત હેતુ છે. બંને સ્વાધીન છે, બરાબર. ઓકે, ત્રીજી વાત એ કે જો અગ્નિની પર્યાય અગ્નિથી પ્રગટ થતી હોય, અગ્નિની પર્યાય અગ્નિથી પ્રગટ થતી હોય તો એની કરતા બુદ્ધિ રહી જાય એમાં. તો એમ તો છે નહીં, પર્યાય સત હેતુ છે, ક્ષણિક ઉપાદાન છે. ત્રિકાળી ઉપાદાન થી પર્યાય ઉત્પન્ન થતી નથી. કેમ કે તો બે ભેદ થશે તો અગ્નિ છે, અહીંયા સુધી નહીં પહોંચો તમે. લાકડાનો સંબંધ તો છૂટી ગયો. હવે અગ્નિ જે પર્યાય પ્રગટ થઈ એ પર્યાયને અગ્નિ કરે છે, અને લાકડાની પર્યાય જે ઉષ્ણ થઈ એને લાકડું કરે છે. એમ પણ નથી. દ્રવ્ય પર્યાય વચ્ચે કરતા કર્મ સંબંધ નથી. પર્યાય સ્વયં સત ઉષ્ણ રૂપે પ્રણમે છે. એ એની ષટકારક થી ઉત્પત્તિ થઈ છે. આના નિષ્ક્રિય ષટકારક થી ઉત્પત્તિ થતી નથી. અગ્નિ નિષ્ક્રિય છે, પર્યાય સક્રિય છે. થવાયોગ થઈ છે પર્યાય. અગ્નિના કારણે નહીં, અગ્નિ કરતા પણ નથી ને અગ્નિ કારણ પણ નથી. કેટલી સત છે પર્યાય. પર દ્રવ્ય એને કરે નહીં, પર એમાં નિમિત્ત થાય નહીં. આત્મા એને કરે નહીં, આત્મા નિમિત્ત ન થાય. પર્યાય સત્ય જ્ઞાનની પર્યાયથી થાય છે. મારાથી બધું થવા યોગ થાય છે બેન. જે મોરબીમાં અને હિંમતનગરમાં આવેલું થવા યોગ થાય છે. કોઈ કોઈનું કરતા નથી. પર્યાય મને જાણવા રૂપે સત પ્રગટ થાય છે. હું એને કરું તો મને પ્રગટ કરે એમ નથી. મારા કરતા પણ એની અપેક્ષા એને નથી. કરતા કેવો ઉપચાર છે. એ આપણે સિદ્ધાંતમાં આવશે ને ત્યારે ઘણું એમ લાગે નથી. એમાંથી આ નીકળ્યું. હા, દાયક સુતા તેને નથી અગ્નિની. બે કરતા સુતા નથી આવશે. લાકડાને વાળે અગ્નિ તો જ્ઞાન દેઈને જાણે. લાકડાને વાળતો નથી એટલે જ્ઞાન દેઈને જાણતો નથી. છતાં અજ્ઞાની જીવોને સમજાવવા માટે કહેશે જ્ઞાનને જાણે છે માટે આત્માને જ્ઞાય કહેવામાં આવે. જેમ લાકડાને બાળે તેથી અગ્નિને ઉષ્ણ કહેવામાં આવે છે. એમ અસદૂત વાર લીધો એમાં, અને આમાં અસદૂત લેશે. અસદૂત લેશે કેમ કે અજ્ઞાની જ્ઞાયકને જાણતો નથી એટલે શું કરે એમ. સૂર્યને સૂર્યના પ્રકાશને ન જાણતો હોય એને એમ કે સૂર્ય કોને કહેવાય, પ્રકાશ કોને કહેવાય, મકાનને પ્રસ્તુત કરે એને. જંગલમાં રહીને શું કામ કર્યું છે, કેટલો વગરમાં માલ ભર્યો છે. કેટલો માલ ભર્યો
દિલ્હીમાં 6 મહિના રહ્યો ત્યારે 6 દિવસ સમજે માંડ. આ તો દ્રષ્ટાંત. આ તો વાત કરે છે એવું છે, ક્યાં જવું નથી. આ તો વાત કરે. આ તો સૌરાષ્ટ્રમાં ચાલે છે. સૌરાષ્ટ્રમાં પણ કોક કોક છે. ઠીક છે. અગ્નિથી અગ્નિની પર્યાય થાય તો પર્યાય પરાધીન થઈ ગઈ અને અકર્તા અગ્નિ ન રહી, કર્તાનો દોષ આવ્યો. અકર્તા પણ છોડ્યું તો કરે. અગ્નિ તો અકર્તા હે, અગર પર્યાય ને કરે તો અકર્તા રહેતું નથી. પર્યાય સત રહેતી નથી. પર્યાય સત રહેતી નથી. બે સતનું ખૂન થાય. ચારે બાજુથી સત છે. ચારે બાજુથી સત છે. આમથી સત છે ને આમથી સત છે. પરદ્રવ્ય એનો કરતા નથી ને પરદ્રવ્ય આમાં નિમિત્ત નથી. અને એનો સ્વદ્રવ્ય જે છે એ પણ એનો કરતા નથી ને નિમિત્ત નથી. તેથી બે સત જીવતા રહીએ. દ્રવ્ય શબ્દ પર્યાય છે. અને પરદ્રવ્ય એનો કરતા નથી ને નિમિત્ત નથી એટલે પરદ્રવ્યની ભિન્નતા, પરદ્રવ્ય ભિન્ન પણ પરદ્રવ્યનું પણ સતપણું એમાં રહે. ને જો એને કરે તો એનો નાશ થાય. નાશ થાય. એમાં નિમિત્ત થાય તો એનો નાશ થાય. બરાબર. એ કરતો નથી ને એ નિમિત્ત નથી એટલે એ એનામાં જ રહે. એનામાં જ રહે. અને આત્મા એને કરતો નથી ને આત્મા નિમિત્ત નથી એટલે આત્મા આત્મામાં રહી ગયો. બસ. થવા યોગ્ય થાય છે. બસ થવા યોગ્ય થાય છે. બસ થવા યોગ્ય થાય છે ને જાણનાર જણાય છે. થવા યોગ થાય છે. થવા યોગ થાય છે એટલે જાણનાર જણાય છે. હું કરું છું તો જાણનાર જણાય નહીં. પર્યાય ને હું કરું અંદરનું, હવે અંદરનું જ આપણે ચાલે છે. ઓલું બહારનું કાઢ નાખ્યું. બહારનું બે ભાવ કાઢ નાખ. અંદરના કરતા કર્મ નથી. અને કરતા કર્મ કેવો ઉપચાર છે? उपचार मात्र। पर के साथ तो कर्ता कर्म का उपचार भी नहीं है पर अंदर में उपचार है लेकिन निश्चय नहीं है। निश्चय नहीं तो अकर्ता अग्नि रहे नहीं અને અગ્નિની પર્યાય ને અગ્નિ કરે તો સરખી જ પર્યાય થવી જોઈએ, માત્રામાં વધઘટ ના આવવી જોઈએ. એનો અનુભાગ ઘટે વધે એમ ન બને. એમ તો જોવામાં આવતું નથી. પર્યાયમાં ઘટવટ તો થયા કરે છે. એની ઘટવધ જ એમ કહે છે કે એકરૂપ જે અગ્નિ છે ને એનું કારણ નથી. કારણ પર્યાયોની અનેકતા એકરૂપ દ્રવ્યનો અકર્તાપણું સિદ્ધ કરે છે. टाइम हो गया अभी। आज तो अधिकार बोलूँ थी वीडियो लेवा गया था कल तो 3:30 से 4:30 से आज 4:45 कोई चलायो ना बात तो बता चला 4 થી 4:45 કઈ વાંધો નહીં. આપણે કેવું ઉતાવળ છે? ભલે આ એક દ્રષ્ટાંત 2 દિયા 3 દિયા આલે તો શું આપણે કામ, પછી સિદ્ધાંત એકદમ મળવો જોઈએ. हाँ दृष्टांत में खूब पिटाई हो जानी चाहिए उसकी। हाँ क्लियर एकदम। हाँ एकदम क्लियर એટલે સિદ્ધાંત એકદમ બેસી જશે. એટલા માટે જ એને દ્રષ્ટાંત આપ્યું છે ને, સિદ્ધાંત સિદ્ધ કરવા માટે. દૃષ્ટાંત કઠિન લાગે સમજ. કઠણો કઠિન છે. આપણી બુદ્ધિ કામ ના કરે, બુદ્ધિ ઓછી લાગે, બુદ્ધિ મંદ हो गई है क्यों मन मंद हो गई पर ये सब सही तो है, सही तो है आपके पर एकदम पी जाना चाहिए ऐसे। અને કે આઈને આવે મને કે ઈ મને બહુ યાદ આવે છે કોઈ વાર આવો પ્રસંગ હોય ને ત્યારે. કેટલું ચોખ્ખું છે આપને આવું પ્રેક્ટિકલ રિસર્ચ. કેવલી ના થઈ ગયો કેવલ જ્ઞાની એવું લાગે. એટલું ચોખ્ખું એકદમ અને અડીને પાછું આને એમાંથી જ બધું એમાંથી જ એમાં ભર્યું છે એમાંથી જ કાઢવાનું, ઉપરથી કઈ નહીં, એમાંથી નથી આમ. હા બરુકી બાઈ દોવે છે આમ ઉપરથી જો તો કઈ લાગે આમાં દૂધ હશે? ના લાગે, પણ ગળો ભરાઈ જાય. હા આમ આમ કરે ત્યારે એ ગળો ભરાઈ જાય એવું લાગે. બહુ સરસ.
દાયકૃત અશુદ્ધતા નથી. અશુદ્ધતા કેમ નથી? એના આ બધા ન્યાયો છે. એનો ન્યાય અશુદ્ધતા નથી એટલે ભિન્નતા છે. ભિન્નતા છે. લકડી ને અગ્નિથી એકતા નહીં હોતી. ત્રીજી ગાથામાં કહ્યું, ચોથી ગાથામાં કે આ સમય નામના પદાર્થને પરણી સાથે સંબંધ માનવો, કોઈ પણ સંબંધ હા હા એ અત્યંત દુઃખદાયક દશા છે. સહી. એ આખી છે. હા બરાબર બરાબર. અગ્નિને લાકડાને યારે કાંઈ સંબંધ નથી. બરાબર એ સિદ્ધાંત ચોથી ગાથાનો કાયમ રાખ. બરાબર. ચોથીમાં છે કે ત્રીજીમાં? ત્રીજીમાં. ત્રીજીમાં પરની સાથે સંબંધ વિસંવાદ કથા. હા ત્રીજીમાં. ત્રીજીમાં એકત્વ નિશ્ચય. નાસ્તિ સર્વોપી સંબંધ પર એ વાત છે. સંબંધ એટલે અશુદ્ધતા. સંબંધ એટલે છે. બસ. અને એને દાયકૃત અશુદ્ધતા નથી. એને અગ્નિને ઈંધનકૃત અશુદ્ધતા નથી. નથી. કેમ અશુદ્ધતા નથી? કેમ કે કોઈ સંબંધ નથી. કોઈ સંબંધ નથી. કર્તા કર્મ સંબંધ નથી, નિમિત્ત નૈમિત્તિક સંબંધ નથી. કોઈ સંબંધ કોઈ નથી. સંબંધ. એટલે સંબંધ છૂટી ગયો છૂટી ગયો. એટલે ક્ષણિક ઉપાદાનમાં આવી ગયો. હા પર્યાય સત છે. હાજી. પછી એ પર્યાય ક્ષણિક ઉપાદાન પણ જુએ છે. જો નૈમિત્તિક જુએ તો એ કર્તા કર્મ થઈ જાય, હા. અને ક્ષણિક ઉપાદાન જુએ તો જ્ઞાતા જ્ઞેય થઈ ગયો. બરોબર. હા જ્ઞાતા થઈ ગયો ને પર્યાયનો. જ્ઞાતા થઈ. પર્યાયનો કર્તા માટે તો જ્ઞાતા થાય. જ્ઞાતા થઈ. એટલે જ્ઞાતા ક્યારે થાય કે આનો જ્ઞાતા થાય પછી એનો જ્ઞાતા. અકર્તાનો જ્ઞાતા થાય. હા પછી એ ત્યારે પર્યાય પર્યાયને કરે છે એવું જ્ઞાતા થાય. એવું જ્ઞાતાપણું પ્રગટ થાય. હું કરતો નથી. આ તો ઓલા અમૃતના પાવ છે. હા બસ બસ એવું નીકળે. દાયક કરતા નથી એમાં ત્યાં નીકળ્યું. શબ્દ પણ કેવો મૂકો, દાયક કરતા અશુદ્ધતા નથી એટલે શું? એટલે શું? બસ. સંબંધથી તને સમજાયો છે, હા પણ સમજ વ્યવહારથી સમજાયો છે, પણ વ્યવહાર અનુસરવાયો નથી. બરાબર. વ્યવહારથી તને સમજાયો, જે અગ્નિને નથી સમજતો એને એમ કહેવાય કે લાકડા છાણાને બાળે તેને અગ્નિ કહેવામાં આવે છે. બસ એમ. પણ વ્યવહાર અનુસરવાયો નથી. બરાબર બરાબર એકદમ. दौड़ कलाक हो गई, 3:30 मिनट पहुंचे में भी लेटता हूँ।